નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું સ્વાગત છે. થોડા દિવસ પહેલાં દિલ્હીમાં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો અને એને કારણે જે વિપક્ષી લોકો છે અથવા તો વિપક્ષમાં બેઠેલા નેતાઓ છે અને એમના સમર્થકો છે એ લોકો એવું કહે છે કે આ એક ઇન્ટેલિજન્સ ફેલિયર છે અને એને કારણે અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે એમણે રાજીનામું આપવું જોઈએ. તો શું આ ખરેખર ઇન્ટેલિજન્સ ફેલિયર હતો? બિલકુલ ખોટું. આ ઇન્ટેલિજન્સ ફેલિયર નહોતો, બલકે આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ, આપણા પોલીસો જુદા જુદા રાજ્યના એમણે એવી સઘન કાર્યવાહી કરી કે આ ઘટના બની. થોડું વિચિત્ર લાગે છે, પણ પહેલાં આપણે જોઈએ કે કઈ કઈ ઘટનાઓ બની શકતી હતી જે આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ નિષ્ફળ બનાવી અને પછી આપણે આ વિચિત્ર વાતને એડ્રેસ કરીએ. 10મી નવેમ્બરે દિલ્હી એનસીઆર, જમ્મુ અને કાશ્મીર તેમજ હરિયાણા પોલીસે સાથે મળીને ફરીદાબાદ જે છે દિલ્હી પાસે, ત્યાંથી 2900 કિલો એક્સપ્લોઝિવ બરામદ કર્યું, જેમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ હતા. આ તપાસમાં ડૉક્ટર મુઝમ્મિલ ગનાઈ અને ડૉક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી. આ એટલું બધું શક્તિશાળી મટીરિયલ હતું કે એક આખું શહેર એનાથી તબાહ થઈ શકે એવું હતું. 8મી નવેમ્બરે ગુજરાત એટીએસે ગાંધીનગર પાસેથી ડૉક્ટર અહેમદ મોહિઉદ્દીન સઈદને જે MBBS છે એને પકડ્યો અને એની સાથે બીજા 3 આતંકવાદીઓ પણ પકડાયા. આમની પાસેથી 2 ગ્લોક પિસ્તોલ, 1 બરેટા પિસ્તોલ, 30 લાઈવ કાર્ટેજીસ અને 4 લીટર કેસ્ટર ઓઇલ જેમાંથી રિસિન બનાવવાની વાત ચાલી રહી હતી એ પકડાયો. હવે જે રિસિન છે એ એટલો ઝેરીલો પદાર્થ છે જેની ન ગંધ હોય છે, જેનો ન સ્વાદ હોય છે. એને કોઈ પણ ખાદ્ય પદાર્થમાં આસાનીથી જો ભેળવી દેવામાં આવ્યો હોત અથવા તો પાણીમાં, તો વિચાર કરો લાખો લોકો મૃત્યુ પામી શક્યા હોત. 7મી નવેમ્બરે રાજસ્થાન એટીએસે મૌલવી ઓસામા ઉમેરને જાલોર સાંચોરથી પકડી નાખ્યો. હવે આ વ્યક્તિ જે હતો એ તહેરીકે તાલિબાન પાકિસ્તાન જે અફઘાનિસ્તાનમાં છે એની સાથે 4 વર્ષથી સંપર્કમાં હતો અને જાલોર પોલીસે જ્યારે એને પકડ્યો ત્યારે એ એના સંપર્કમાં જ હતો અને કોઈ મોટી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની વાત ત્યારે ચાલી રહી હતી. હવે વિચાર કરીએ, જો આવું થયું હોત તો કેટલો મોટો ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર ઘટના ઘટી શકી હોત. આ વ્યક્તિએ જાલોર, બારમેર, જોધપુર અને કરૌલી સુધી લોકો સાથે સંપર્ક કર્યા હતા, જ્યાંથી એમને પકડી લેવામાં આવ્યા. 24મી ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIથી પ્રેરિત થયેલા અદનાનને પકડ્યો અને બીજા એક વ્યક્તિને મધ્યપ્રદેશથી પકડ્યો. આ લોકો IED બ્લાસ્ટની એડવાન્સ પ્લાનિંગ કરી રહ્યા હતા. આ ઉપરાંત આમની યોજના એવી હતી કે દિલ્હીના ભરચક વિસ્તારમાં જઈને ફિદાઈન હુમલો કર્યો, પણ દિલ્હી પોલીસે એને સમયસર પકડી લીધા અને એને કારણે દિલ્હીમાં એક બહુ મોટો આતંકવાદી ફિદાઈન હુમલો થતાં અટકી ગયો. 17મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશ પોલીસે 2 વ્યક્તિઓ જે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરતા હતા અને મહારાષ્ટ્રથી, એમને આતંકવાદી લિંક સાથે પકડ્યા અને એ લોકો જુદા જુદા રાજ્યમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની પ્રયાસ કરી રહ્યા હતા અને આમની પાસે જે કોઈ પણ વસ્તુ હતી એનાથી અને એમના જે સંપર્ક સ્લીપર સેલ સાથે હતા એને કારણે આખા ભારતમાં આતંકવાદીઓ ઘટનાઓ ઘટી શકી હોત એવી શક્યતાઓ પણ હતી. 15મી ઓક્ટોબરે પંજાબ પોલીસે ક્રોસ બોર્ડર આર્મ્સ અને નાર્કોટિક્સનું એક સ્મગલિંગ નેટવર્ક બસ્ટ કર્યું. એમાંથી અમૃતસર, ફઝિલકા અને તરનતારન જિલ્લામાંથી 3 ઓપરેટિવને પકડી લેવામાં આવ્યા. આમની પાસેથી 10 સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ, જેમાં 4 ગ્લોક 9mm અને .30 બોરની 6 પિસ્ટલ્સ સાથે 500 ગ્રામ ઓપિયમ એટલે કે જેને અફીણ કહેવામાં આવે છે એ પકડી લેવામાં આવ્યો હતો. આ લોકો પાકિસ્તાન બેઝડ હેન્ડલર સાથે
સંપર્કમાં હતા અને તેમની પાસેથી શસ્ત્રો અને આ પ્રમાણે ડ્રગ્સ પંજાબમાં રહેલા ગેંગસ્ટર્સ અને ક્રિમિનલને પહોંચાડતા હતા. 28મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર એટીએસે 30 વર્ષના અથવા તો 33 વર્ષના ઝુબેર હંગારગેકરને, જે એક સોફ્ટવેર એન્જિનિયર હતો, એને ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિ પુણેના કોંઢવાડા એરિયામાં એક અલ કાયદાની માટે પ્રોપેગેન્ડા મટીરિયલ બનાવી રહ્યો હતો. આ વ્યક્તિ બીટેક ગ્રેજ્યુએટ છે અને એના જે કનેક્શન છે એ મુંબઈ, પુણે અને ગુજરાતમાં 2023માં બોમ્બ બ્લાસ્ટ કરવાનું જે પ્લાનિંગ કરી રહ્યા હતા એની સાથે એનું કનેક્શન હોવાની પુરાવા પોલીસને મળી આવ્યા છે. 9મી ઓક્ટોબરે પંજાબ પોલીસ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ એટલે કે BKI એને એક મોડ્યુલ બર્સ્ટ કર્યું, જેમાં ગુરજિંદર સિંહ અને દિવાન સિંહ જલંધર માંથી પકડવામાં આવ્યા, જેમની પાસેથી 2.5 kg RDX થી ભરેલું IED અને રિમોટ કંટ્રોલ પણ હતા. આ લોકોનું જે મોડ્યુલ હતું એ યુકેથી બેઝડ નિશાન જુરિયાન અને આદેશ જમુરાઈ એ હેન્ડલ કરતા હતા. અને એના બધાના માસ્ટર માઇન્ડ જો કોઈ હોય તો એ હરવિંદર સિંહ રિંડા હતો, જે BKI સાથે કનેક્ટેડ હતો. આ IED જે ઝડપાયું એનો મૂળ ઇન્ટેન્શન હતો દેશભરના જુદા જુદા ભાગ અથવા તો પંજાબમાં આતંકવાદી ધડાકા કરાવવાનો. હવે વિચાર કરો, આ બધી ઘટનાઓ જો થઈ હોત, જે છેલ્લા 1 મહિનામાં પકડાઈ આ બધી વસ્તુઓ, તો દેશમાં શું હાલત થાત? લોકો બોમ્બ બ્લાસ્ટથી પણ મરત, પિસ્ટલથી પણ મરત, અને જે ગુજરાતમાંથી પકડાયું રેઝિન, એનાથી તો લોકો ખાઈને કે પાણીના ઝેરથી મરી ગયા હોત. આ કેટલી ભયાનક પ્રકારની કલ્પના છે. આ બધું એક પછી એક મહિનામાં આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જાગૃત રહીને પકડ્યું ત્યારે આ ઘટનાઓ અટકી. અને એ પૂરેપૂરી શક્યતા છે, જે મેં આગળ વિચિત્રતાની વાત કરી, કે આનાથી ગભરાઈને અથવા તો હતાશ થઈને દિલ્હીની ઘટનાને અચાનક જ અંજામ આપી દેવામાં આવ્યો હોય એની પૂરેપૂરી શક્યતા છે. તો શું આને ઇન્ટેલિજન્સ ફેલિયર કહેવાય? કદાચ નહીં. આ દિલ્હીનો જે બ્લાસ્ટ થયો એનાથી હવે વધુ માહિતી આપણી ઇન્ટેલિજન્સ એજન્સી અને NIA મળશે, અને આ બધા જે ઝડપાયા છે એની સાથે એક લિંક એસ્ટાબ્લિશ કરીને એક કોઈ મોટા કાવતરાને અંજામ આપવામાં આવી રહ્યો હોય એની પણ કદાચ ખબર પડશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને જો તમને આવા બધા સબ્જેક્ટ્સ ઉપરનું વિશ્લેષણ ગમતું હોય તો ગુજરાત વનને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આ પ્રકારની માહિતી દરેક દેશવાસીએ જાણવી ખૂબ જરૂરી છે. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.